સૂર્યપુત્રી અને મોક્ષદાયિની તાપી નદી, જે પૌરાણિક કાળથી તાપ્તી નામે વંદનીય રહી છે, તેના મહિમાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં અત્યંત ગૌરવપૂર્વક કરવામાં આવ્યો છે. પૌરાણિક કથા મુજબ યમુના અને તાપ્તી બંને સૂર્યની પુત્રીઓ છે. એક વખત બંને બહેનો વચ્ચે એવો ઝઘડો થયો ને, તે એટલી હદે પહોંચી ગયો કે બંને એકબીજાને શ્રાપ આપવા તૈયાર થઈ ગઈ. પરસ્પર શ્રાપ આપ્યો, તું જળ સ્વરૂપ બની જા. સૂર્યદેવે બંને પુત્રીઓને વરદાન આપ્યું કે યમુનાનું જળ ગંગા સમાન અને તાપ્તીનું જળ નર્મદા સમાન પવિત્ર ગણાશે. સુરત શહેરમાં આ નદીના તટે અશ્વિની કુમારનો પવિત્ર આરો આવેલો છે, જ્યાં દેવોના વૈદ્ય અશ્વિની કુમારોએ કઠોર તપસ્યા કરી શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે વૈદ્યરાજ મહાદેવ તરીકે ઓળખાય છે. આ તીર્થધામના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ત્યારે ઉમેરાયું જ્યારે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વેશે વિચરણ કરતા અહીં પધાર્યા. તે સમયે તાપી નદી પૂરના વેગમાં બે કાંઠે વહી રહી હતી અને સામે પાર જવા માટે નૌકા કે તરાપાની કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી. નીલકંઠ વર્ણીને નદીમાં ઝંપલાવવા માટે તૈયાર થતા જોઈ કિનારે ઊભેલા લોકોએ કરુણાભર્યા સ્વરે ચેતવણી આપી કે, અરે બાર બ્રહ્મચારી, આ તો નદી છે, પૂર વેગમાં વહી રહી છે. એ તમારી સગી નહીં થાય, તમને તાણી જશે. માટે ભલા થઈને નદીમાં પડવાનું રહેવા દો. પરંતુ અલૌકિક તેજ ધરાવતા વર્ણિરાજે અત્યંત શાંતિથી જવાબ આપ્યો કે, ભાઈઓ, તમે નાહકના અમારી ચિંતા ન કરો. અમે તો પાણી ઉપર થઈને ચાલ્યા જઈશું. લોકોની તર્કબુદ્ધિ આ વાત સ્વીકારવા તૈયાર નહોતી અને તેઓ અંદરો અંદર કહેવા લાગ્યા કે, એમ તે કાંઈ પાણી ઉપર ચાલી શકાતું હશે? આ કળિયુગમાં અમે એવો કોઈ જોયો નથી જે પાણી ઉપર ચાલી શકે. લોકો હજુ સંશયમાં જ હતા ત્યાં જ વર્ણિરાજે તાપીના ઘૂઘવતા જળમાં ઝંપલાવી દીધું. કિનારે ઊભેલા લોકોના મોઢેથી આર્ત સ્વર નીકળી ગયા, અરે બાળ બ્રહ્મચારી ગયા, કેવા રૂડા રૂપાળા! એ બ્રહ્મચારી હતા, એ હવે મૂળગેથી ગયા. પરંતુ ક્ષણભરમાં જ દ્રશ્ય બદલાઈ ગયું. નીલકંઠ વર્ણી પાણીની સપાટી પર જાણે સ્થિર જમીન પર ચાલતા હોય તેમ અતિ વેગથી ગતિ કરવા લાગ્યા. આ અદ્ભુત ઐશ્વર્ય જોઈને જનસમુદાય સ્તબ્ધ થઈ ગયો અને ચર્ચાઓનો દોર બદલાઈ ગયો કે, અરે રે, આવા ભગવાન જેવા ભગવાન આપણી પાસે તો આવ્યા, પણ આપણે એમને ઓળખી ન શક્યા. એમણે મર્મમાં વાત તો કરી કે, અમે પાણી ઉપર ચાલ્યા જઈશું, પણ આપણી અલ્પબુદ્ધિના કારણે સમજી શક્યા નહીં. હવે બ્રહ્મચારીના દર્શન આપણને ક્યારે થશે? વર્ણિરાજ સામે કિનારે પહોંચીને ઓઝલ ન થયા ત્યાં સુધી ભક્તજનો અહોભાવ સાથે હાથ જોડીને તે દિવ્ય વિભૂતિના દર્શન કરતા રહ્યા. આમ અશ્વિની કુમારનો આ આરો માત્ર તપસ્યાનું જ નહીં, પણ નીલકંઠ વર્ણીના આ ચમત્કારિક જલ પ્રયાણનું પણ સાક્ષી બનીને અમર થઈ ગયો.